આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 2 સુધી જોયું। તમારે દાખલા નંબર 2 માં જેટલી પણ આકૃતિ આવેલી હતી એની પ્રેક્ટિસ તમે જેમ વધારે કરશો એમ તમને દાખલા ગણવા સહેલા પડે। ખાસ તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આવડવા જોઈએ। ત્યાર પછી આપણે જોશું દાખલા નંબર 3 શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો પેલું તો પહેલા આપણે એક ચતુષ્કોણ દોરી દઈએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય। તો જો હું અહીંયા દોરી નાખું, ધારો કે આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ છે। હવે તમને નામ શું આપવાનું કીધું? ABCD। તો તમે કોઈ પણ જગ્યાએથી નામ આપવાનું સ્ટાર્ટ કરી શકો। તો જો હું અહીંથી નામ આપવાનું સ્ટાર્ટ કરું છું A B C D, તમે ઊંધું પણ આપી શકો A B C D કોઈ પણ જગ્યાએ, પણ ખાસ ધ્યાન રાખવાનું આ સિક્વન્સ જળવાઈ રહેવી જોઈએ A B C D વાળી। તમે અહીંથી આપો તો અહીંયા A પછી B જાવું, પછી એમ ન હાલે કે અહીંયા A પછી C જાવ, એમ નહીં, A પછી B જાવું, પછી C પછી D। સમજાઈ ગયું આ? ત્યાર પછી હવે જો આપણને પેલો શું કીધું છે? જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો માપ ખૂણો D બરાબર B 180 અંશ થાય, આટલું તમને પૂછ્યું। તો અહીંયા જો D અહીંયા છે અને B અહીંયા છે, ઈ બે 180 અંશ ક્યારે થાય? તો કે નો જ થાય। શું કામ? ઈ બે તો કેવા હોય? સરખા હોય। આટલી ખબર છે? D અને C 180 થાય, D અને A 180 થાય, પણ D અને B 180 ક્યારે થાય નહીં। શું કામ? કારણ કે ઈ સરખા હોય। તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે? શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય થઈ શકે જો આ હોય તો લખવાનું ના। ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નહીં। શું કામ ન થાય? તો આપણે એને કારણ પણ આપવું પડે। તો નીચે લખવાનું કારણ કે માપ ખૂણો D બરાબર માપ ખૂણો B થાય, અને લખી નાખવાનું શું કામ? સામેના ખૂણા હોવાથી। આટલું સમજાઈ ગયું? આપણે એને કારણ આપવાનું કે થાય તો કેમ, ન થાય તો શું કામ ન? તો આપણને ખબર પડી ગઈ કે D બરાબર B થાય, પણ બેનો સરવાળો 180 થાય નહીં। એટલે મેં કહી દીધું ના, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી। શું કામ? કારણ કે માપ ખૂણો D બરાબર માપ ખૂણો B થાય, 180 અંશ થાય નહીં। ત્યાર પછી બીજો પ્રશ્ન AB બરાબર DC। AB બરાબર DC 8 છે, મતલબ કે AB નું માપ અહીં 8 સેમી, DC નું માપ અહીં કેવું છે? 8 સેમી। આટલું સમજાઈ ગયું? AB નું માપ 8 સેમી, DC નું બરાબર માપ। હવે જો AD નું 4 છે, AD નું 4 છે, તો અહીંયા AD અહીંયાનું 4 છે, અને BC કેટલું છે? 4.4, અહીંયા 4.4। તો આવું શક્ય બને? તો શું કેમ ન બને? તો જો હું કહું છું કે આ શક્ય નથી। શું કામ? કારણ કે આ બાજુ અને આ બાજુ સરખી હોય તો છે સરખી, 8 8 છે। આ બાજુ અને આ બાજુ સરખી હોય છે સરખી, તો કે નથી। શું કામ? આ 4 છે અને આ 4.4 છે, તો આ ચતુષ્કોણ શક્ય નથી। તો લખી નાખવાનું ના, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નહીં। હવે તમારે કારણ આપી દેવાનું। કારણ શું છે? તો કે AD અને BC નું માપ સરખું હોવું જોઈએ, પણ અહીંયા આપેલું નથી। તો લખવાનું AD does not equal to BC છે। આ આપણું કારણ AD does not equal to BC છે, બરાબર? બેનું માપ સરખું નથી, એ આપણું કારણ। આટલું સમજાઈ ગયું? અથવા તો આમે લખી શકો કે આવું ન લખો તો આમે લખી શકો AD બરાબર BC નથી। આમે લખી શકો, બેનો મતલબ સરખો થાય। આનું મતલબ શું કે AD બરાબર BC નથી। જો AD બરાબર BC હોત તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાત। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન। હવે ત્રીજો પ્રશ્ન શું છે? માપ ખૂણો A 70 અંશ છે, તો આપણે આ માપ કાઢી નાખીએ। હવે આપણે પ્રશ્ન પૂરો થઈ ગયો એટલે આપણે આ માપને કાઢી નાખીએ। હવે આપણે ત્રીજો પ્રશ્ન, તો માપ ખૂણો A કેટલો છે? 70, તો આ 70 અંશ। બીજું શું કીધું છે? માપ ખૂણો C 65 અંશ, તો જો આ 65। હવે આ બે બાજુ બાજુના ખૂણા છે, થયા કે નહીં? બાજુ બાજુનો ખૂણો A અને B બે કેવા છે? બાજુ બાજુ। તો બેનો સરવાળો કેટલો થવો જોઈએ?
હવે આપણે જોશું ત્રીજો પ્રશ્ન શું છે? માપ ખૂણો a 70 છે અને c કેટલાનો છે? 65. તો જો a 70 છે તો જો આ a 70 નો અને c કેટલાનો છે? 65 છે. તો c 65 છે. પણ આવું શક્ય બને નહીં. શું કામ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા તો કેવા હોય? સરખા. આમાં કેવા છે? અલગ અલગ. તો પાછું લખી નાખવાનું. ના ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નહીં. એનું કારણ આપવાનું. કારણ કે માપ ખૂણો A અને માપ ખૂણો C સરખા માપના નથી. જો સરખા માપના હોત તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. આ રીતના તમારે દાખલો ગણવાનો. હવે જોશું દાખલા નંબર 4. તો જો દાખલા નંબર 4 માં શું કીધું છે? એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સરખી હોય. તો એવી આકૃતિ કઈ? તો જો હું પહેલા તમને આકૃતિ દોરું પછી સમજાવું કે આ બેના સામસામેના ખૂણા પણ સરખા થશે અને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી. જે આપણે આગળ ભણી જ ગયા છીએ. તો જો કેટલા વિદ્યાર્થીને મેં આકૃતિ દોરી ત્યાંથી જ ખબર પડી ગઈ છે કે આ તો આકૃતિ શેની છે? તો કે પતંગાકાર ચતુષ્કોણની છે કે નહીં? તો જો આને આપણે નામ આપી દઈએ A B C અને D. અને પતંગાકાર ચતુષ્કોણની એક ખાસિયત છે કે આ ખૂણો અને આ ખૂણો કેવો હોય? સરખો. ધારો કે બે ખૂણાને હું કહી દઉં x. તો જો આ આકૃતિ એવી થઈ ગઈ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પણ એને સામસામેની એક ખૂણાની જોડ કેવી છે? સરખા માપની છે. તો આ તમારું ઉદાહરણ આપી દીધું અને તમારે નીચે લખી દેવાનું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પરંતુ માપ ખૂણો B બરાબર માપ ખૂણો D છે. એટલે એક જોડ કેવી થઈ ગઈ? સરખી. જે તમને રકમમાં પૂછ્યું. તો જો રકમમાં શું કીધું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણ ના. તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો નથી. કેવો ચતુષ્કોણ છે? પતંગાકાર ચતુષ્કોણ. પરંતુ સામસામેના ખૂણાની એક જોડ, કોઈ પણ એક જોડ. તો આ બે જોડ કેવા છે? સરખામાં. ધારો કે બેનું માપ x છે તો આ બે જોડ કેવી થઈ ગઈ? સરખી. તો આ તમારું ઉદાહરણ. તમે પરીક્ષામાં કોઈ પણ પતંગાકાર ચતુષ્કોણ દોરી શકો. ત્યાર પછી આપણે જોશું દાખલા નંબર 5. તો જો આપણે આગળ વ્યવહારિક દાખલા જોતા હતા એના જેવો જ દાખલો છે. તો જો તમને શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું માપ શોધો. તો હું પહેલા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઉં. ધારો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને નામ આપી દઉં A B C અને D. તમારે શું કરવાનું? રકમ લખી નાખવાની. પછી બાજુમાં એક પેન્સિલથી ચતુષ્કોણ દોરી નાખો અને એ લખવાનું. ધારો કે ચતુષ્કોણ આને આમ વચ્ચે ચતુષ્કોણ ABCD. તમે આમ લખો ને ચોરસ ABCD તો એનો મતલબ થાય કે ચતુષ્કોણ ABCD એમ વચ્ચે. ધારો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ધારો કે ચતુષ્કોણ ABCD કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ છે. હવે તમને શું કીધું છે? પાસેના બે ખૂણાનો ગુણોત્તર 3:2 છે. તો પાસેના બે ખૂણા A અને B લે. આટલું સમજાય છે? હું પાસેના તેના બે ખૂણા લઈ લઉં A અને B. તમે કોઈ પણ લઈ શકો. A D લ્યો, D C લ્યો, પણ પાસેના બે ખૂણા લેવા. તો જો A અને B નો ગુણોત્તર કેટલો આપી દીધો તમને? 3:2. તો લખવાનું પાસેના બે ખૂણાનો ગુણોત્તર 3:2 હોવાથી માપ ખૂણો A બરાબર 3x અને માપ ખૂણો B બરાબર 2x છે. આટલું સમજાઈ ગયું? આપણે શું કરતા? જેમમાં આપી દીધા ગુણોત્તરમાં એક હોય તો આપણે શું કરતા? એને ધારી લેતા. આ 3x છે, ઓલું 2x. આપણે આગળ આપ્યું ને
કે માનો લે કે દાદાની ઉંમર દાદીની ઉંમર નો ગુણોત્તર 3:2 છે. તો આપણે શું કરતા, દાદાની ઉંમર 3x છે, દાદીની ઉંમર 2x એવું આપણે ધારી લેતા. તો અહીંયા આપણે એ ધારો કે પાસ પાસેના બે ખૂણાનો ગુણોત્તર 3:2 છે. તો આપણે અહીંથી બે ખૂણા લઈ લેવાના a અને b. તો a 3x છે અને b 2x. તો આપણે અહીં શું વિચાર્યું, આ 3x આ શું છે 2x આ આપણે અહીંયા ધારી લીધું. તો જો આ પાસ પાસેના બે ખૂણાથી તો એ બેનો સરવાળો કેટલો થાય 180. શું કામ, કારણ કે આ કેવો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો તમે લખી શકો માપ ખૂણો a પ્લસ માપ ખૂણો b બરાબર કેટલા થાય 180 અંશ. આ તમે લખી શકો કે નહીં? તો જો માપ ખૂણો a એની કિંમત કેટલી છે 3x પ્લસ b ની કિંમત 2x બરાબર 180 અંશ. તો 5x બરાબર 180 અંશ. તો x બરાબર 180 છેદમાં 5. આ શું કામ મેં છેદમાં 5 લખ્યા, અહીંયા ગુણાકારમાં હતા, ભાગાકારમાં આવી દીધો છેદમાં 5. તો આપણે એનો ભાગાકાર 180 ભાગ્યા 5. 5 3 15 8 માંથી 5 લે તો કેટલા વધે 3. 1 માંથી 1 લે તો 0 ઉપરથી આવે 0. 5 6 30. તો બાદબાકી ભાગાકાર કેટલો મળ્યો x બરાબર 36. x ની કિંમત મળી ગઈ 36. તો જો તમને x મળી ગઈ તો એના ઉપરથી તમને શું મળી જાય, a મળી જાય ને b મળી જાય કે નહીં. તમને x મળી ગઈ 36 તો a મળી જાય, a શું છે 3x અને b મળી જાય. તો આપણે અહીંથી ચાલુ કરશું, માપ ખૂણો a બરાબર 3x હતું કે નહીં. માપ ખૂણો a બરાબર 3x તો અમે x ની કિંમત મૂકી દીધી. તો 3 ગુણ્યા 36 3 ગુણ્યા 36 કરો તો 3 6 18 નો 8 વધી ચડી 1 3 3 9 ને 10 108. તો માપ ખૂણો a બરાબર 108. આટલું સમજાઈ ગયું. ત્યાર પછી આપણે લેશું માપ ખૂણો b. માપ ખૂણો b બરાબર કેટલા આપણે હતા 2x. માપ ખૂણો b બરાબર કેટલા હતા 2x. તો 2 ગુણ્યા 36 અને 36 બે કેટલા થઈ જાય 72. તો માપ ખૂણો b કેટલા મળી ગયા 72 અંશ. થઈ ગયા કે નહીં. તો હવે તમને જો a મળી ગયો b મળી ગયો તો a જેવો શું હોય c અને b જેવો શું હોય d. તો આપણે આમ લખી શકીએ માપ ખૂણો c બરાબર માપ ખૂણો a થાય કે નહીં. માપ ખૂણો c બરાબર માપ ખૂણો a અને માપ ખૂણો d બરાબર માપ ખૂણો b. માપ ખૂણો c બરાબર માપ ખૂણો a અને માપ ખૂણો d બરાબર માપ ખૂણો b. અને એનું કારણ શું, સામ સામેના ખૂણા થાય કે નહીં. સામ સામેના ખૂણા. તો જો માપ ખૂણો c એની કિંમત કેટલી મળી તો કે 108. તો c ની કિંમત કેટલી થઈ જાય 108. તો તમને અહીંયા c મળી. અને માપ ખૂણો d b ની કિંમત કેની થાય b જેવી. તો b ની કિંમત શું મળી 72. તો માપ ખૂણો d 72. આપણને અહીંયા d મળી. આટલું સમજાઈ ગયું. તો જો તમને એમ કીધું તો ચતુષ્કોણના ચારે ખૂણાનો માપ શોધો. તો આ a મળી ગયો, b મળી ગયો, c અને d ચારે ચાર ખૂણા આપણને મળી. આ રીતે તમારે દાખલો ગણવાનો. હવે આપણે જોઈશું દાખલા નંબર 6. તો જો દાખલા નંબર 6 માં શું કીધું છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓની એક જોડના ખૂણાના માપ સરખા છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું માપ શોધો. હવે જો તમને શું કીધું છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હું ધારી લઉં કે માની લ્યો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણને નામ આપી દો a b c અને d. તો તમે જેવું દોરો એવું અહીં લખો. તો લખવાનું ધારો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ધારી લીધું ધારો કે આ ચતુષ્કોણ એવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે તમને શું કીધું છે, પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સરખા છે. તો આપણે એક જોડ લઈ લઈએ. આ પાસ પાસેનો ખૂણો થઈ ગયો a અને b. આ પાસ પાસેના ખૂણા થઈ ગયા એની એક જોડ એટલે આ એક જોડ થઈ ગયો. એક જોડ એટલે એમાં બે ખૂણા આવે. તો આ એક જોડ બે ખૂણા થઈ ગયા એના માપ સરખા છે. તો ધારો કે આનું માપ x છે તો આનું માપ કેટલું હોય x. મેં ધારી લીધું કે બેયનું માપ x. તો જો આપણે લખી નાખશું
પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ x હોય તો પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ x હોય તો માપ ખૂણો a બરાબર માપ ખૂણો b બરાબર x થાય. આટલું સમજાઈ ગયું? a બરાબર b બરાબર x થાય. આટલું આપણને સમજાઈ ગયું. ત્યાર પછી હવે આ a અને b તમને બે માપ ખબર છે અને બે પાસેના ખૂણા છે તો બેનો સરવાળો શું થઈ જાય 180 અંશ. તો તમે લખી શકો માપ ખૂણો a પ્લસ માપ ખૂણો b બરાબર 180 અંશ. શું કામ? તો કે આ પાસેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે બેનો સરવાળો શું થઈ જાય 180. તો અહીંયા જો x a ની કિંમત x b ની કિંમત x બરાબર 180 અંશ. તો 2x બરાબર 180 અંશ. શું કામ 2x? x plus x 2x. આ બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો x બરાબર શું થઈ જાય 180 અંશ છેદમાં 2. તો x બરાબર 90 અંશ. તો જો તમને x ની કિંમત શું મળી ગઈ 90 અંશ, તો તમને a અને b ની કિંમત મળી જાય. તો લખવાનું માપ ખૂણો a બરાબર માપ ખૂણો b બરાબર કેટલા થઈ જાય 90 અંશ. તો જો a b એની કિંમત અને b ની કિંમત બેની કિંમત કેવી મળી ગઈ 90. આ 90 છે, આ 90. b 90 હોય તો d શું થાય 90, કારણ કે સામસામેના 90. a 90 હોય તો c પણ કેવો થાય 90 થાય. તો આ લખું છું માપ ખૂણો c બરાબર માપ ખૂણો a થાય કે નહીં? માપ ખૂણો c બરાબર માપ ખૂણો a. આ બે સરખા થાય. શું કામ? તો કે સામેના ખૂણા. તો જો માપ ખૂણો c બરાબર a ની કિંમત કેટલી મળી? તો કે અહીંયા 90. તો c ની કિંમત તમને મળી ગઈ 90. પછી શું થઈ જશે? માપ ખૂણો d બરાબર માપ ખૂણો b થાય કે નહીં? તો માપ ખૂણો d બરાબર શું થઈ જશે 90. હવે એક વસ્તુ વિચાર, તમને બધા ખૂણાનું માપ કેવા મળ્યા? સરખા. બધા ખૂણાના માપ કેવા મળ્યા? સરખા. 90 90 90 અને 90. જો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાનું માપ 90 હોય તો એ ચતુષ્કોણ કેવો હોય? લંબચોરસ અથવા તો ચોરસ. આટલું સમજાઈ ગયું? તો આ ચતુષ્કોણ કેવો હશે? લંબચોરસ કે ચોરસ હશે. તો નીચે આપણે લખી નાખીએ આમ આપેલ ચતુષ્કોણ લંબચોરસ કે ચોરસ હશે. શું કામ લંબચોરસ કે ચોરસ હશે? લંબચોરસ અને ચોરસમાં બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? બધા ખૂણા કેટલા અંશના હોય? 90 અંશ. અને ચારે ચાર બાજુ કેવી હોય? એકબીજાને બે બાજુની જોડે એકબીજાને સમાંતર. ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 7. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવે. તો જો HOPE છે, હવે બીજું શું છે? x y z ખૂણાના માપ શોધો. તો જો આ x y અને અહીંયા z આ ખૂણાના માપ શોધવાના કીધા છે. પછી શું કીધું છે? ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે તે જણાવો. એટલે આપણે આગળ જે દાખલા કરતા ને એની જેમ જ કરવાનું છે. આપણે એમાં ખૂણા શોધતા તો આપણે બાજુ લખતા સામસામેના ખૂણા, પાસેના ખૂણા. તો આપણે ગુણધર્મ કયો વાપર્યો એ પણ આપણે એને કહેવાનું. તો જો હવે તમને આથી ખબર પડી ગઈ કે જો આ c આ 70 અંશનો છે o છે કે નહીં 70 અંશ. તો આપણને અંદરનો ખૂણો મળી જાય કે નહીં? શું કામ? કારણ કે રેખિક જોડ થાય. તો માની લો કે અંદરના ખૂણાને w કહ્યું. અંદરનો ખૂણાને w કહ્યું. તો w + 70 શું થઈ જશે? 180. તો આમ લખો w + 70 બરાબર 180 અંશ. શું કામ? તો કે રેખિક જોડ. તમારે આ લખવું ખાસ જરૂરી છે. શું કામ? તમને ઉપર કીધું છે કે તમે કયો ગુણધર્મનો ઉપયોગ કરો છો એ લખો. તો જો આ મેં આ કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો? રેખિક જોડ. શું કામ? w + 70 બરાબર 180 થાય. 70 શું છે? બહિષ. અને w શું છે? અંતઃકોણ. અંતઃકોણ પ્લસ બહિષકોણ કેટલા થાય? 180 અંશ. તો જો અહીંથી આપણને w મળી જાય. w બરાબર 180 અંશ માઈનસ 70. તો w બરાબર 110 અંશ. તો અહીંયા આપણને w મળી 110 અંશ મળી ગયું કે નહીં? હવે
W જેવો હોય એવો જ શું હોય x હોય કે નહીં આ થાય કે નહીં W જેવો હોય એવો જ x હોય તો આપણે લખી નાખી W બરાબર x શું કામ તો કે આ બે ખૂણા કેવા છે સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય સરખા તો W બરાબર હું શું લખી શકું x W ની કિંમત શું હતી તો કે 110 તો x શું મળી ગયા 110 અંશ કાંઈથી લખી શકાય x બરાબર 110 અંશ તો આપણને x મળી આટલું સમજાઈ ગયું તમને W મળી ગયા અહીંથી x મળી ગયો હવે તમને શું શોધવાનું કીધું છે z અને y બે બાકી રહી તો હવે જો હું તમને યુગ્મકોણની જોડ બતાવું યુગ્મકોણ એટલે z થવો જોઈએ તો જો અહીંથી આપણે ચાલુ કરીએ જો હું અહીં નીચે દોરું છું ઉપરથી ચાલુ કરી અહીંથી આમ જાઉં અહીંયા e છે અહીંયા h છે અહીંયા p છે અને અહીંયા o છે તો આ ખૂણો અને આ ખૂણા બે કેવા થાય સરખા આપણને ખબર છે મેં આગળ તમને ગુણધર્મમાં સમજાવ્યું યુગ્મકોણમાં આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય સરખા તો આ ખૂણો તમને 40 નો આપ્યો છે તો આ y કેટલાનો થાય 40 નો થાય કે નહીં તમે અહીંયા જો અહીંથી આમ z બને છે મેં અહીં z દોરેલો છે અહીંયા 40 નો તો આ કેટલાનો થાય 40 નો તો આટલું સમજી ગયું તો તમે લખી શકો માપ ખૂણો હવે આવું આપેલું હોય ત્યારે તમે h નો લખેલું આમ નો લખી શકાય h બરાબર માપ ખૂણો p આમ ક્યારે લખી શકાય નહીં શું કામ કારણ કે આખો ખૂણો નથી આપણે ત્યાં h નો અડધો લેવાનો એટલા માટે આપણે શું લખવું પડે આ રીતે માપ ખૂણો EHP આ થઈ ગયું EHP એટલે આ ખૂણો પ્લસ બરાબર માપ ખૂણો શું થઈ જશે HP અને O આટલું સમજાઈ ગયું માપ ખૂણો EHP બરાબર માપ ખૂણો HPO HP અને O તો જો EHP ની કિંમત કેટલી 40 અને HPO ની કિંમત કેટલી y તો y બરાબર કેટલા થઈ ગયા 40 અંશ આ y બરાબર 40 અંશ પણ તમારે લખવાનું તમે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો અહીંયા કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો યુગ્મકોણની જોડ આપણે આ ગુણધર્મનો ઉપયોગ કર્યો બધામાં તમારે દર્શાવતું જવાનું કે આપણે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો પહેલા આપણે રેખિક જોડનો ગુણધર્મ કર્યો પછી સામસામેના ખૂણા સરખા હોય સમાંતર બાજુનો ઈ ગુણધર્મનો ઉપયોગ કર્યો પછી યુગ્મકોણની જોડ ત્યાર પછી આપણે આવશું હવે આપણે એક જ ખૂણો બાકી રહ્યો કયો રહ્યો તો કે આ z વાળો તો જો ઈ પણ મળી જાય કઈ રીતના તો કે આ જો ત્રિકોણ બને છે કે નહીં આ ઉપરનો ભાગ લઈ લ્યો તો આ ત્રિકોણ થઈ ગયો થાય કે નહીં ત્રિકોણ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળા કેવા હોય તો કે 180 ત્યાંથી આપણને મળી જાય તો આપણે આમ લખી શકીએ માપ ખૂણો અહીંથી ચાલુ કરો PHO એટલે આ ખૂણો થઈ ગયો પ્લસ માપ ખૂણો HOP એટલે આ ખૂણો થઈ ગયો પ્લસ માપ ખૂણો હવે કેવો બાકી રહ્યો આ y OPH બરાબર 180 અંશ આટલું સમજી ગયું માપ ખૂણો મેં શું લખ્યો PHO એટલે આ આવી ગયો પછી HOP એટલે આ આવી ગયો OPH એટલે આવી ગયો ત્રણેય ખૂણા થઈ ગયા ત્રિકોણના આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 અને આપણે કારણ લખી નાખશું હવે આ PHO એટલે કે z થઈ પ્લસ HOP એટલે w થઈ પ્લસ y બરાબર 180 અંશ થાય હવે અહીંથી જો તમને z ની કિંમત નથી મળી તો z એમને પ્લસ w ની કિંમત ખબર છે કેટલા 110 અંશ પ્લસ y ની કિંમત એ ખબર છે કેટલા 40 બરાબર 180 અંશ તો z પ્લસ 110 પ્લસ 140 કેટલા થઈ જશે 150 અંશ બરાબર 180 અંશ તો z બરાબર શું થઈ જશે 180 અંશ માઈનસ 150 અંશ તો z બરાબર 30 અંશ તો તમને z મળી ગયું z બરાબર કેટલા અંશ 30 અંશ તો જો તમને એમ કીધું હતું કે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો એ આપણે લખવું પડે કે નહીં તો આપણે અહીંયા મારે જગ્યા નથી એટલે હું અહીં એરો કરીને લખું છું તમારે ઉપર લીટી હોય ને લખી નાખવાનું કે ત્રિકોણ
HOP પરથી ત્રિકોણ HOP પરથી અને આ લખી નાખવાનું ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 એટલે આપણે આ ત્રિકોણનો ગુણધર્મનો ઉપયોગ કરી તો તમને xyz ની કિંમત પૂછી હતી xyz x મળી ગયા y મળી ગયા અને z મળી તો તમારે જવાબની લીટી લખી નાખવાની આમ x બરાબર 110 અંશ y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ થાય આજે જે પણ મેં દાખલા ગણાવ્યા છે એ તમારે પાકી બુકમાં ગણવાના રહેશે થેન્ક યુ